નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે 6.7 નંબરનો ટોપિક જોઈએ. સ્થિતિ ઉર્જાની વિભાવના એટલે કોન્સેપ્ટ, સ્થિતિ ઉર્જાનો ખ્યાલ. બરાબર. તો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. પહેલાં આટલી આપણને ખબર છે. ઉર્જા એટલે શું? કાર્ય કરવાની ક્ષમતા. અને અહીંયા ઉર્જા છે પણ કઈ સ્થિતિ. એટલે આવું કહી શકાય કે પદાર્થની સ્થિતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની શું કહેવાય? સ્થિતિ ઉર્જા કહે છે. એટલે જો પદાર્થમાં પોતાની સ્થિતિના કારણે કાર્ય કરવાની ક્ષમતા હોય તો એને શું કહેવાય? પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. બરાબર. હવે સ્થિતિના કારણે કાર્ય કરવાની ક્ષમતા કેવી રીતે હોય તો એ સમજીએ. ધારો કે આ જમીન છે એટલે પૃથ્વીની સપાટી છે. પૃથ્વીની સપાટી ઉપર ધારો કે એક એમ દળનો દડો સ્થિર પડેલો છે. પૃથ્વીની સપાટી ઉપર સ્થિર છે. બરાબર. તો શું થાય? એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ કેટલું લાગતું હશે? અધો દિશામાં mg જેટલું. બરાબર. હવે આ જ દડાને અહીંયાથી ઊંચકીને આપણે અહીંયા લાવીએ, h જેટલી ઊંચાઈ ઉપર લઈ ગયા. આ દડાને આપણે h જેટલી ઊંચાઈ સુધી લઈ જઈએ છીએ. તો એ માટે તમે શું કર્યું હશે? તો એ માટે આપણે કાર્ય કર્યું હશે. બરાબર ને? કેટલું કાર્ય થયું હોય? તો ઉપર લઈ ગયા છો એટલે ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં તમે લઈ ગયા છો તો કાર્ય કેવું હોય? ઋણ હોય. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. mg બળ, સ્થાનાંતર h, પણ ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં એટલે -mgh જેટલું તમે કાર્ય કર્યું. આ દડાને તમે h ઊંચાઈએ લઈ જવા માટે -mgh જેટલું કાર્ય કર્યું છે. બરાબર. અને આ જે કાર્ય મળ્યું તો આ કાર્યના ઋણ મૂલ્યને શું કહે છે? પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. આ વ્યાખ્યા. આ શું કહેવાય? વ્યાખ્યા. કે પદાર્થને h ઊંચાઈએ લઈ જવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તે ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. સ્થિતિ ઉર્જા V ઓફ h, h ઊંચાઈ માટેની, આનું ઋણ મૂલ્ય એટલે આ માઇનસ છે ને એનું ઋણ એટલે પ્લસ. તો આ ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા થશે. સ્થિતિ ઉર્જા છે અને ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા પણ કહેવાય. કેટલી? mgh. એટલે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા એટલે પદાર્થની સ્થિતિને કારણે રહેલી ઉર્જા, કાર્ય કરવાની ક્ષમતા. કારણ શું? કે પદાર્થને h ઊંચાઈએ તમે લઈ ગયા. હવે પદાર્થને તમે છોડી દો તો આ પદાર્થ h જેટલું સ્થાનાંતર કરીને ફરી પાછો જમીન ઉપર આવશે. એટલે પાછું કાર્ય થશે. અને આ કાર્ય કોના કારણે મળ્યું? તો આ કાર્ય પદાર્થની સ્થિતિ, પદાર્થનું સ્થાન એવું હતું કે એનામાં કાર્ય કરવાની ક્ષમતા હતી. જો તમે આ પદાર્થને અહીંયા જમીન ઉપર રાખ્યો હોય તો એનામાં કાર્ય કરવાની કોઈ ક્ષમતા નથી. એટલે જમીન ઉપર આમે h બરાબર 0. તો
પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિ ઉર્જા કેટલી લેવાની? 0, કારણ કે ત્યારે પદાર્થમાં કાર્ય કરવાની કોઈ ક્ષમતા નથી. પણ જો પદાર્થને તમે આ રીતે h ઊંચાઈએ લઈ જાઓ તો એનું સ્થાન એવું છે હવે કે એમાં કાર્ય કરવાની ક્ષમતા રહેલી છે અને પરિણામે પદાર્થ કાર્ય કરશે. તો આ કાર્યના ઋણ મૂલ્યને શું કહેવાય છે? તે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. એટલે સ્થિતિ ઉર્જા એટલે પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા, પણ કોના કારણે? તો એના સ્થાન, એની સ્થિતિના કારણે જે કાર્ય કરવાની ક્ષમતા છે એને જ શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, અથવા ખાલી આપણે કહીએ છીએ સ્થિતિ ઉર્જા કહે છે. બરાબર, સમજાયું? અને આ જે સ્થિતિ ઉર્જા છે એનું આપણે વિકલન કરીએ ઊંચાઈની સાપેક્ષે, એટલે શું થઈ જાય? dv/dh. ઊંચાઈની સાપેક્ષે આપણે આનું શું કરીએ? વિકલન કરીએ. બરાબર, તો ઇઝ ઇક્વલ ટુ શું મળે? તો વિકલનમાં m અને g તો અચળ છે, બહાર આવશે dh/dh 1. તો વિકલનનો જવાબ શું આવ્યો? mg, અને mg એટલે તો ગુરુત્વાકર્ષી બળ. બરાબર, અને જો વિકલનનું ઋણ મૂલ્ય લો તો -mg, અને -mg એટલે ગુરુત્વાકર્ષી બળ. આપણે -mg લીધું છે અહીંયા. તો આનો અર્થ શું થયો? તો આનો અર્થ એ કે સ્થિતિ ઉર્જાના h ની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષી બળ જેટલું હોય છે. બરાબર ને? એટલે v ઓફ h ના વિકલનનું ઋણ મૂલ્ય એ ગુરુત્વાકર્ષી બળ જેટલું હોય છે. બરાબર, સ્થિતિ ઉર્જાના વિકલનનું ઋણ મૂલ્ય એ ગુરુત્વાકર્ષી બળ જેટલું હોય છે. બરાબર, તો આ રીતે પણ તમે ગુરુત્વાકર્ષી બળ એ સ્થિતિ ઉર્જાનું વિકલન કરીને એનું ઋણ મૂલ્ય લઈ લો એટલે મળી શકે. બરાબર છે? તો આ રીતે તમે સ્થિતિ ઉર્જા મેળવી શકો. પણ આમાં તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આજે આપણને બળ મળ્યું, ગુરુત્વાકર્ષી બળ, એ સ્થાન ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે? સ્થાન. અને એ શેના લીધે મળ્યું? તો dv/, હવે ઊંચાઈ h ના બદલે સ્થાન x લઈએ તો f of x ઇઝ ઇક્વલ ટુ -dv/dx. એટલે સ્થિતિ ઉર્જાના વિકલનનું ઋણ મૂલ્ય એ ગુરુત્વાકર્ષી બળ બરાબર હોય છે. એ આ જ લખ્યું છે અહીંયા પાછું, આનું આ જ સૂત્ર છે. બરાબર, પણ હવે શું કરીએ કે આ સમીકરણમાં બંને બાજુએ સંકલન લઈએ. બંને બાજુ સંકલન કરતા એટલે અહીંયા સંકલન f of x dx થયું, જ્યારે આ બાજુ સંકલન માઇનસ નિશાની બહાર લઈ લઈએ અને આ dx આમ લઈ લીધું છે અહીંયા. એટલે અહીંયા ખાલી સંકલન dv અને xનું સંકલન છે f of xનું. એટલે ધારો કે પ્રારંભિક સ્થાનાંતર xi છે, અંતિમ સ્થાનાંતર xf છે.
એ જ રીતે પ્રારંભિક સ્થિતિ ઉર્જા વીઆઈ છે, અંતિમ સ્થિતિ ઉર્જા વીએફ છે. તો આ આપણે લિમિટ મૂકી, સ્થાનાંતરની લિમિટ અને સ્થિતિ ઉર્જાની બરાબર. તો સંકલન xi થી xf f of x dx ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સંકલન ડીવી એટલે જવાબ વી આવે, માઇનસ વીઆઈ થી વીએફ બરાબર. અને આના બદલે તો આપણે આગળ જોઈ લીધું કાર્ય ઉર્જા પ્રમેય માટે, આ શું છે? કાર્ય છે. તો આ કાર્ય ડબલ્યુ બરાબર માઇનસ પહેલાં વીના બદલે વીએફ અપર લિમિટ, માઇનસ વીના બદલે વીઆઈ લોઅર લિમિટ, માઇનસ નિશાની અંદર ગુણી નાખો તો આ માઇનસવાળું પ્લસ વીઆઈ અને આ વીએફ બરાબર. તો આનો અર્થ શું થયો કે આ તો કાર્ય મળ્યું અને કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું મળ્યું અને પાછું શેના ઉપર આધાર રાખે? તો એક્સઆઈ અને એક્સએફ ઉપર, કેમ કે વીઆઈ અને વીએફ છે. એક્સઆઈ સ્થાનાંતર પાસે કેટલી છે? સ્થિતિ ઉર્જા વીઆઈ. એક્સએફ પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે? વીએફ. તો આ આપણને કાર્ય મળ્યું અને આ કાર્ય જે છે એ એક્સઆઈ અને એક્સએફ ઉપર આધાર રાખે. એટલે એવું કહેવાય કે આ કાર્ય એ પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. અને કાર્ય કોના વડે થયું છે? તો ગુરુત્વાકર્ષી બળ વડે બરાબર. તો જે બળ વડે આવું કાર્ય થાય કે જે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખતું હોય એવા બળોને સંરક્ષી બળો કહેવાય. એટલે અહીંયા આપણે ગુરુત્વાકર્ષી બળ છે તો ગુરુત્વાકર્ષી બળ કેવું ગણાય? સંરક્ષી બળ ગણાશે. અને સંરક્ષી બળવાળું ક્ષેત્ર જે હોય એને સંરક્ષી ક્ષેત્ર કહેવાય. એ કયું? તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર કહેવાય અને ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ કહેવાય બરાબર. તો કોને સંરક્ષી બળ કહેવાય? તો જે બળ વડે થતું કાર્ય પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખતું હોય, ગતિમાર્ગ ઉપર આધાર રાખે નહીં, એવા બળને સંરક્ષી બળ કહેવાય. એવા ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે બરાબર. સમજાયું? અહીંયા જો ફરીવાર સમજીએ, ધારો કે આ એમ દળનો પદાર્થ છે, તમે અહીંયા એની સ્થિતિ ઉર્જા કેવી હોય? 0. જ્યારે એચ ઊંચાઈ એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? mgh. હવે તમે વિચારો, તમે આ માર્ગે લઈ ગયા હતા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન, એના બદલે તમે આમથી આમ થઈને અહીંયા લાવો તો પણ એ જ થાય ને. અહીંયા સ્થિતિ ઉર્જા 0 ને અહીંયા mgh બરાબર. તો કાર્ય તમે જોયું પદાર્થના ગતિમાર્ગ ઉપર આધારિત નથી. તમે અહીંયાથી અહીંયા લાવો પદાર્થને આ માર્ગે થઈને કે પછી આમ ફેરવીને લાવો, પ્રારંભિક અને અંતિમ સ્થાન બદલાય તો જ સ્થિતિ ઉર્જા બદલાશે, નહીતર બદલાતી નથી. તો જ કાર્ય બદલાશે, નહીતર બદલાય નહીં. તો આવું જે કાર્ય થતું હોય જે બળ વડે એને શું કહેવાય? સંરક્ષી બળ કહેવાય. એટલે ગુરુત્વાકર્ષી બળ એ કેવું બળ છે? સંરક્ષી બળ છે બરાબર. અને આ જે સૂત્ર ડીના સ્વરૂપમાં છે એ ડેલ્ટાના સ્વરૂપમાં પણ લખી શકાય કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ.
એટલે સ્થિતિ ઉર્જાના સ્થાનની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ ગુરુત્વાકર્ષી બળ બરાબર હોય છે. બરાબર. તો આ શું થઈ ગયું? સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા પણ ઉર્જા જ છે, એટલે એનો એકમ પણ કયો છે? જૂલ જ છે. એનું પારિમાણિક સૂત્ર પણ M1L2 T-2 છે. બરાબર. એ ઉર્જા જ છે, એક ઉર્જાનો જ પ્રકાર છે. બરાબર. તો સમજાશે સ્થિતિ ઉર્જા એટલે શું? હવે જોઈએ 6.8 નંબરનો ટોપિક, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. પહેલાં આપણે એ સમજીશું યાંત્રિક ઉર્જા કોને કહેવાય, અને પછી એ સમજીશું કે એનું સંરક્ષણ કેવી રીતે થાય. તો સૌથી પહેલાં યાંત્રિક ઉર્જા એ કુલ ઉર્જા વડે પણ દર્શાવાય, અને યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. બરાબર ને? યાંત્રિક ઉર્જા યુ નહીં પણ ઈ વડે દર્શાવો તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર શું કહેવાય? યાંત્રિક ઉર્જા. બરાબર. તો યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. એને પદાર્થની કુલ ઉર્જા પણ કહેવાય. એને પદાર્થની કુલ ઉર્જા તરીકે પણ ઓળખાય છે. તો હવે એનું સંરક્ષણ કેવી રીતે થાય છે એ સમજીએ. એના માટે આગળ આપણે કાર્ય ઉર્જા પ્રમેય ભણી ગયા. કાર્ય ઉર્જા પ્રમેય એટલે કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે, અને કાર્ય એટલે પાછું બળ ગુણ્યા સ્થાનાંતર. હમણાં જ આપણે આગળ થિયરીમાં લીધું. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય, અને કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. બરાબર. અને ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જાનો ફેરફાર KF માઇનસ KI હતો. બરાબર. અને આગળ સ્થિતિ ઉર્જાવાળી થિયરીમાં આપણે આવું સૂત્ર મેળવ્યું હતું, F(x) બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા x. બરાબર. તો એના ઉપરથી માઇનસ ડેલ્ટા V બરાબર F(x) ઇન્ટુ ડેલ્ટા x થાય. તો અહીંયા F(x) ઇન્ટુ ડેલ્ટા x બરાબર ડેલ્ટા k છે. અહીંયા F(x) ઇન્ટુ ડેલ્ટા x બરાબર ડેલ્ટા V છે. તો આ બેને સરખાવો તો આનો અર્થ એ થાય કે ડેલ્ટા k બરાબર માઇનસ ડેલ્ટા V. બરાબર ને? આ બેની સરખામણી કરી તો પછી તો થઈ જાય ડેલ્ટા k પ્લસ ડેલ્ટા V બરાબર 0. તો અહીંયા આપણને એવું પરિણામ મળ્યું કે ડેલ્ટા k પ્લસ ડેલ્ટા V બરાબર 0 થાય છે. બરાબર. હવે આમાં આપણે ડેલ્ટા કેની કિંમત મૂકીએ અને ડેલ્ટા V બરાબર કઈ હોય? VF માઇનસ VI મૂકી દઈએ તો KF માઇનસ KI પ્લસ VF માઇનસ VI બરાબર 0. આ 1 વાળા પદો પેલી બાજુ લઈ જઈએ એટલે એ બંને પ્લસ થઈ જાય. KI પ્લસ VI બરાબર KF પ્લસ VF. આવું સમીકરણ બને. હવે આ શું છે? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. પણ આ પ્રારંભિક ગતિ ઉર્જા, પ્રારંભિક સ્થિતિ ઉર્જા. એટલે આને શું કહેવાય? તંત્રની કે પદાર્થની પ્રારંભિક યાંત્રિક ઉર્જા. આ શું થયું? તંત્રની પ્રારંભિક યાંત્રિક ઉર્જા, કેમ કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને
યાંત્રિક ઉર્જા કહેવાય. તો આ અંતિમ ગતિ ઉર્જા, અંતિમ સ્થિતિ ઉર્જા, એટલે આને શું કહેવાય? તંત્રની અંતિમ યાંત્રિક ઉર્જા. તો આનો અર્થ તો શું થયો? પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા, એટલે યાંત્રિક ઉર્જા અચળ રહે છે. શું કહેવાય? યાંત્રિક ઉર્જા અચળ રહે છે. પણ ક્યારે? કે જો કોઈ બહારનું બળ લાગતું ના હોય અને બીજું તમે આ લીધું છે, આ તો સંરક્ષી બળ માટે જ આ સૂત્ર મળે એવું આપણે આગળ સમજી ગયા. સંરક્ષી બળ હોય તો જ સ્થિતિ ઉર્જાના સ્થાનની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ બળ બરાબર થાય. તો એનો અર્થ એ કે આ સંરક્ષી બળ વડે કાર્ય થાય છે અને પ્રારંભિક યાંત્રિક ઉર્જા અને અંતિમ યાંત્રિક ઉર્જા સરખી મળી. તો યાંત્રિક ઉર્જા અચળ રહે છે, એટલે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો આનો અર્થ શું થયો? કે જે તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તેની યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. જે તંત્ર પર યાંત્રિક ઉર્જા સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તો તેની કુલ યાંત્રિક ઉર્જાનું શું થાય? સંરક્ષણ થાય છે. એટલે પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા મળે, એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા વત્તા અંતિમ સ્થિતિ ઉર્જા થાય. અને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પણ કહેવાય. બરાબર. પહેલાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આવતો તો એમાં આવું લખવામાં આવે કે અલગ કરેલા તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. આ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. અલગ કરેલા તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. બરાબર. એટલે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે એ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે એ સમજવા માટે આપણે શું કરીએ? એક ઉદાહરણ લઈએ. ધારો કે અહીંયા આ એક એમ દળનો દડો છે, સ્થિર છે. કેટલી ઊંચાઈએ છે? જમીનથી h ઊંચાઈ ઉપર રહેલો છે. જમીનથી h ઊંચાઈ ઉપર છે ત્યારે સ્થિર છે, એટલે એનો વેગ કેવો છે? v બરાબર 0 છે. કેવો વેગ છે? v બરાબર 0. બરાબર. પછી એ દડાને આપણે મુક્ત પતન કરાવીએ છીએ. અહીંયાથી છોડી દીધો, એટલે એ ધારો કે અહીંયા h ઊંચાઈએ પહોંચ્યો ત્યારે ધારો કે એનો વેગ હવે vh છે, h ઊંચાઈએ. બરાબર. અને ત્યાંથી પાછો નીચે પડતો આવશે અને જમીન ઉપર પહોંચે ત્યારે એનો વેગ vf છે, ફાઇનલ વેગ v બરાબર vf. તો દડાની 3 પરિસ્થિતિ છે. એક વેગ 0 છે h ઊંચાઈએ, બીજું સ્મોલ h ઊંચાઈએ કે જ્યાં તેનો વેગ vh છે, અને ત્રીજું h બરાબર 0, અહીંયા ઊંચાઈ 0 છે, જ્યાં એનો વેગ vf
બરાબર. તો હવે એ ત્રણેય માટે આપણે ઉર્જાના મૂલ્યો લઈએ. એ ત્રણેય માટે આપણે શું કરીશું? ઉર્જાના મૂલ્યો લઈશું. બરાબર. ધારો કે પહેલાં આ વેગ v બરાબર 0 એ પહેલા નંબરનું આપણું સ્થાન. ત્યારે આપણે કુલ ઉર્જા લઈએ તો જો h ઊંચાઈએ હતો એટલે પહેલી એની પાસે કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા h ઊંચાઈની mgh. વેગ 0 હતો એટલે ગતિ ઉર્જા કેવી? 0. બરાબર. તો આ h ઊંચાઈની ઉર્જા કેટલી? એની માત્ર સ્થિતિ ઉર્જા કેટલી થાય? mgh. બરાબર. ચલો હવે એ અહીંયા પહોંચ્યો છે સ્મોલ h ઊંચાઈએ. હવે એનો વેગ vh છે તો સ્મોલ h ઊંચાઈએ એની ઉર્જા આપણે સ્મોલ h લઈએ તો એક તો h ઊંચાઈની એની સ્થિતિ ઉર્જા હશે વત્તા વેગ vh છે એટલે ગતિ ઉર્જા પણ હશે mvh². તો બીજા નંબરની પરિસ્થિતિમાં એની પાસે કુલ આટલી ઉર્જા હશે એટલે આ એની યાંત્રિક ઉર્જા છે. આ પણ યાંત્રિક ઉર્જા જ છે. સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. બરાબર. અને ત્રીજી પરિસ્થિતિ જમીને અથડાય ત્યારે. તો જમીને અથડાય છે ત્યારે ઊંચાઈ કેવી થઈ જાય? 0. એટલે સ્થિતિ ઉર્જા 0 થઈ જાય અને ગતિ ઉર્જા 1/2 mvf². કેમ કે અથડાય ત્યારે વેગ vf છે. બરાબર. તો mgh જેટલી ઉર્જાથી ચાલુ કર્યું અને છેલ્લે કેટલી વધી? 1/2 mv². અને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ તો શું કહે છે? કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. એટલે પહેલી યાંત્રિક ઉર્જા EH હતી અને છેલ્લી E0. બે કેવી હશે? સરખી હશે. તો આ થયું યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. અને EH એટલે પાછું mgh સ્થિતિ ઉર્જા હતી બરાબર E0 એટલે 1/2 mvf². આનો અર્થ એ થયો કે અહીંયા એની પાસે સ્થિતિ ઉર્જા હતી અને એ જમીને અથડાયો ત્યારે એની પાસે ગતિ ઉર્જા છે. એટલે અહીંયા એની પાસે જેટલી સ્થિતિ ઉર્જા હતી એ બધી સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ અહીંયા ગતિ ઉર્જામાં થઈ ગયું. તો આ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થયું કહેવાય. બરાબર. આ રીતે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. બરાબર. અને આના ઉપરથી એનો અંતિમ વેગ મળી જાય. m કેન્સલ કરો, vf ને કરતા બનાવો તો અંતિમ વેગ કેટલો મળે? 2gh √. એટલે આ દડો જમીન સાથે અથડાય ત્યારનો તેનો ફાઇનલ વેલોસિટી અંતિમ વેગ છે. બરાબર છે. તો આ રીતે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. બરાબર. અને આ જે હકીકત છે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા દરેક જગ્યાએ સરવાળો સરખો હોય એટલે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. એ ઉદાહરણ 6.7માં એનો ઉપયોગ કર્યો છે. બરાબર.